ડ્રગ્સના દૂષણ મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। ડ્રગ્સના દૂષણ સામે કાર્યવાહી કરવા અધિકારીઓને છૂટ છે। ડ્રગ્સ વેચનાર માટે માનવતા ના હોવી જોઈએ। ડ્રગ્સની લડાઈમાં ચૂકશું તો પાપ ક્યારે નહીં ધોવાય। મંદિરમાં ગમે તેટલા ધક્કા ખાશો આ પાપ નહીં ધોવાય। ડ્રગ્સ સામે લડાઈ આંકડા મેડલ માટે નથી લડવાની। ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસણનારના પગ ધ્રુજવા જોઈએ। દંડાનો અવાજ ગુજરાતના દરેક ગામે સંભળાવવો જોઈએ। ખાખી નોકરી નહીં પરંતુ જવાબદારી છે। અને આ લડાઈ એ આ આંકડા કે હિસાબ માટે નહીં લડતા। આ લડાઈ આપણે આપણા રાજ્યના બધા જ યુવાનોના ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે લડવાની છે। અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિઓ પોતપોતાના પરિવાર જોડે આપણે આ રાજ્યમાં રહીએ છીએ। આપણા બાળકો બી મોટા થઈ રહ્યા છે। મનની અંદર આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ કુદરતે આપેલું આ કામ આપણે સમજીને આ કામની સામે પોલીસના જે નિયમો છે ને ચોપડામાં, એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા। મનની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જ જોઈએ ભાઈ। અને હું તો 100% માનું છું કે ડ્રગ્સ વેચવા વાળા માટે કોઈ બી પ્રકારની માનવતા હોવી જ ના જોઈએ। કડકાઈ પૂર્વક જ કામ લેવાનું। જેને ટીકા કરવી હોય કરે, પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ। ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંય બી ચૂકશો ને, કોઈએ માહિતી આપી અને આપણે જો એને લાઇટલી લેશો ને, તો આ પાપ ક્યારેય નહીં ધોવાશે। આપ સૌ લોકો, મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આને એક જોબ તરીકે નહીં, પરંતુ સમાજ પ્રત્યેની ખાકીની જે જવાબદારી છે ને, એ વિચારીને આપ સૌ લોકો આની સામે કોઈ અભિયાન હોય જ નહીં, જંગ જ હોય ડ્રગ્સની સામે। અને એ જંગ લડવા માટે આપ સૌ લોકો મજબૂતાઈથી તૈયાર છો તેવો મને 100% વિશ્વાસ છે। અને ગુજરાતની બોર્ડરની અંદર ઘૂસતા એમના પગ ધ્રુજવા જ જોઈએ। અને જો પગ ના ધ્રુજે તો એ ધ્રુજાઈ લેવાની જવાબદારી એ મારા સૌ સાથીઓની છે। અને મને વિશ્વાસ છે કે તમને આપેલો દંડો, સત્તામાં તમને આપેલો દંડો એ સામાન્ય નાગરિકોને રક્ષણ માટે અને આ પ્રકારના ગુંડાઓ માટે કઈ રીતે ચાલવું જોઈએ તેનો અંદાજો ગુજરાત પોલીસને તો ખૂબ સારી રીતે છે।